નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય શું રહેવાનો છે? વિષય રહેશે ગણિત વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. ધોરણ રહેશે 7. તારીખ છે 21/12/2024ના રોજ જે પેપર લેવાશે શનિવારના રોજ તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ. સમય રહેશે 1 કલાકનો સમય રહેશે. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો માગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. તો એમાં આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, રાજસ્થાનની વસ્તી બરાબર આપણે જોઈએ તો 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે? 1660 લાખ છે. તો રાજસ્થાનનું ક્ષેત્રફળ 3 લાખ કિલોમીટર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ 2 લાખ કિલોમીટર છે. તો આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર કેટલી વ્યક્તિઓ છે? કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? તેના ઉત્તર છે. તેના ઉત્તર આપણે જોઈ લઈએ. તો આમાં જોઈએ તો ઉત્તરમાં એટલે કે જવાબમાં તો રાજસ્થાન માટે શું રહેશે જવાબ? જો વસ્તી છે 570 લાખ. શું છે? વસ્તી છે કેટલી? 570 લાખ અને ક્ષેત્રફળ છે 3 લાખ કિલોમીટર સ્ક્વેર. તો પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી થશે 570/3 લાખ. તો જવાબ આવશે 190 લાખ આવશે. 190 લાખ પ્રતિ આપણે જોઈએ તો કિલોમીટર આપણે જોઈએ તો કિમી સ્ક્વેર. તો એનો જવાબ આપેલો છે. સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે, ઉત્તર પ્રદેશની વસ્તી માટે 1660 લાખ અને ક્ષેત્રફળ 2 લાખ કિલોમીટર છે સ્ક્વેર. તો આપણે જોઈએ તો એમાં જવાબ આવશે 1600 × 2 કરશો તો 830 જવાબ આવી જશે. કેટલો? 830 જવાબ આવશે. તો સ્વાધ્યાયના પ્રશ્ન છે, સાહિત્ય સોલ્યુશન કરી લેજો. આમ રાજસ્થાનની પ્રતિ કિલોમીટરની વસ્તી 190 લાખ અને ઉત્તર પ્રદેશની પ્રતિ કિલોમીટરની વસ્તી 830 લાખ થશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી 1660 લાખ. તેમાં કોની? રાજસ્થાન ઓછી વસ્તી ધરાવતું રાજ્ય રહેશે. પછી છે, નિમ્નલિખિત પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. તો નિમ્નલિખિત પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખવાની છે. તો -3/5 તો -6/10. તો અહીં તમે લખી શકો -15/25 એવી રીતે તમે લખી શકો. તો આપણે આના જવાબ જોઈ લઈએ બંનેના. જો અહીં આપેલું છે, આ બધી પેટર્નો છે, એમાં આપણે તમે અહીં જોઈ શકો માગ્યા મુજબ જવાબ 15/25, 18/-18/30, -21/35, -24/40. તો એનો જવાબ રહેશે જો આવી રીતે. આ એના કુલ બધા જવાબ આપેલા છે. -15/25, -18/30, -21/35 અને -24/40 જવાબ રહેશે. બીજા નંબર છે -1/4 અને -2/8 અને 3/12. તો એનો જવાબ શું રહેશે? તો એનો અહીંયા તમે 4/16 અહીંયાના જવાબ આપી દીધેલો છે. ગણતરી તમે કરી શકો. જો એનો જવાબ આપેલો છે, સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે. -4/16 અને -5/20 અને -6/24 અને 7/28 આનો જવાબ રહેશે. તો સાહિત્યના જવાબ તમારે કરી લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. તો એમાં છે પહેલું -2/7, પછી બીજું છે 5/-3 અને 4/9 એનો જવાબ રહેશે. તો આના તમારે શું જવાબ રહેશે? જો આ બધી સમય સંખ્યાઓ સરખી સમય સંખ્યાઓ આવી તેના જવાબ રહેશે. એના જવાબ આપેલા છે આ અને અહીંયા. તો એનો જવાબ તમારા સાહિત્ય લખી લેવાના રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી સમાન સમય સંખ્યાઓ કઈ છે? સમાન સંખ્યાઓનું નિરૂપણ કરે છે. તેમાં આપણો જવાબ શું રહેશે? પ્રશ્ન એક આપણે જોઈએ -7/21 અને 3/9. તો અહીં -7/21 એ કર્ણ સમય સંખ્યા છે અને 3/9 એ ઘન સમય સંખ્યા છે. તો -7/21 અને 3/9 તેમાં આપણે જોઈએ તો -7/21 અને 3/9 એ સમાન સમય સંખ્યા નથી. તો આવી રીતે તમે જવાબ જોઈ લો. આમાં પણ જુઓ તમે તો આ સમાન સમય સંખ્યા રહેશેનો જવાબ આવી રીતે જોઈ લેવાનો રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી વિભાગ બી છે,
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. આપેલ દશા સંપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો તમારે ટકામાં ફેરવવાનું રહેશે. તો ટકામાં ફેરવવા માટે તમે શું કરશો? તો એનો ઉત્તર છે 0.65 આપેલું છે, તો 0.65 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે 65. શું જવાબ આવશે? 65. તો 65%. 2.1, તો 2.1 ગુણ્યા કરશો તમે, 2.1 ગુણ્યા 100 કરી નાખશો તો ટકામાં ફરી જશે, તો 210% થશે. પછી છે 0.02, તો 0.02 ગુણ્યા 100 કરશો તેનો જવાબ મળશે તમને કેટલો? 2%નો જવાબ મળી જશે. તો સાહિત્યનો તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી છે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. જો આ છે મિત્રો એક ભાગ છે, 4માંથી એક ભાગ, તો 4માંથી એક ભાગ એટલે કેટલા થશે? 1/4. તો અહીં આપેલો છે એનો જવાબ જુઓ, 1/4 ભાગમાં 4માંથી એક ભાગ રંગીન છે તો 1/4 તો કેટલા થશે? 25% જવાબ મળશે. અહીં ગુણ્યા 100 કરશો તો તમને જવાબ મળશે 25% જવાબ આવશે. પછી છે બીજા નંબરનું, તો આમાં 1, 2, 3, 4 ને 5, તો 5માંથી 3 ભાગમાં આપેલું છે તેનો જવાબ આવશે 60%. અને આમાં આપેલા છે કેટલા? આમાં આપેલા છે 8માંથી 3 ભાગ, તો 8માંથી 3 ભાગ તમારે એનો જવાબ દેવાનો રહેશે. તો 8માં 3 ભાગ એટલે કેટલા? 48% આજુબાજુ મિત્રો તમારો જવાબ, 37% આજુબાજુ જવાબ થશે. તો સાહિત્ય તમારાનો જવાબ કરી લેવાનો છે. આમાં પણ જો 60% આવી ગયો જવાબ, કેટલો? 60%. આવા તમારે પૂછાઈ શકે ને આમાં 37.5%. તો સાહિત્યનો જવાબ જોઈ લેવા. પછી જોઈએ તો ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો એનો જવાબ તમારે જો 25% છે, તો 25%ના 100 વડે ભાંગશો તો 1/4. એનું આપણે જોઈએ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 150, તો 3/2 થશે. 20%, તો 20% કેટલા થશે? 1/5. અને 5%, તો 1/20 જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. પછી છે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60%એ મતદાન કર્યું, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું? તો આના તમારે જવાબ કરી લેવાનો છે. જુઓ, કુલ મતદાર છે 15,000, રેડી. મત આપનાર મતદારોની સંખ્યા છે 60%, તો 100માંથી 60% તો 40%, તો 15,000ના 40% કાઢશો તેમાંથી આપણે જોઈએ તો કેટલા થશે? 6,000 જવાબ આવશે. આવી રીતે 15,000ના તો ગુણાકાર, પછી 40 ભાગ્યા 100, તો 0 ઉડી જશે, 15×4 = 60 અને 2 શૂન્ય, તો 6,000 તમારો જવાબ આવશે. પછી છે બગીચામાં વપરાતી કાતર 250 રૂપિયામાં ખરીદીને તેને 325 રૂપિયામાં વેચી તો નફો કેટલો થશે? તેમાં જવાબ આવશે 75. 250 સંખ્યા હતી એની ઉપર ફાયદો છો ગુણ્યા 100 કરશો, આ ઉડી જશે. અને 5 ગુણ્યા 2 અહીંયા આવશે 75. આપણે જોઈએ તો કેટલા? 15×5 આવશે, પછી આ ઉડી જશે, 15×5 = 75. જવાબ આવશે તમારો કેટલો? 30%. 15×3 = 45. કેટલા? 30નો 15 દુ 30 એટલે કે એવી રીતે જવાબ આવી જશે. 30% તમારો જવાબ આવી જશે. તો સારી રીતે તમારે ગણતરી કરી લેવાની રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ સી છે. નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં જોઈએ તો શું છે આપેલું મિત્રો? લેસ ધેન અને ગ્રેટર ધેન આપેલું છે, એટલે ગ્રેટર ધેન અને લેસ ધેન. તેમાં જોઈએ તો એમાંથી બરાબરમાંથી યોગ્ય ચિહ્ન જે મોટું હોય એમાં તમારે કરવાનું રહેશે. તમે જવાબ જો આવી રીતે આપેલા છે સારી રીતે તમે જોઈ લેજો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું તો સાહિત્યના જવાબ જોઈ લો. અને ચેનલમાં નવો હોય ને જો તમારે આની PDF જોતી હોય તો PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને તમે જોઈન કરી લેજો. તેમાંથી તમને બધી અપડેટ મળ્યા કરશે. તો સાહિત્યના જવાબ જોઈ લો. સરવાળો શોધો, તો સરવાળાના આવી રીતે ગણતરી કરી લેવાની છે તમારા સાહિત્યમાં. જો આ સરવાળા માટેના છે તો પહેલું છે સરવાળા માટેનું સાહિત્ય જોઈ લેજો. અને બીજું છે આ જો આવી રીતે લસા લઈને તમારે 2/4 એનો જવાબ રહેશે. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવા. પછી છે કિંમત શોધો, -4 + 2/3, પછી છે -3/5 + 2. તેનો જવાબ તમારે કરવાના રહેશે. તો આના પણ જવાબ સાહિત્ય જોઈ લો.
તો સારી રીતે તમારે જવાબ જોઈ લેવા. પછી આમાંથી છે નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ છે. તો આના પણ જવાબ જોઈ લો સારી રીતે. જો બધી સંખ્યાઓ છે આપેલી છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.